જીવનમાં ગુરુની કૃપા નહીં હોય ત્યાંથી સંસારરૂપી સાગર પાર કરવો મુશ્કેલ છે. તો તુલસીદાસ પોતાના કાવ્યમાં લખે છે, વિન ગુરુ જાવ નિધિ નહીં તરહી ન કોઈ, જો બિરચી શંકર સમ હોય. રામ બંધુ ગુરુ પદ પદમ પરાગા, સુરચી સુવાસ સરસ અનુરાગા. અવસરે અનમોલ આ અવસર મળ્યો છે, આ અવસર મળ્યો છે અનમોલ. કામ કુછ એસા કરજા, આ તમને અવસર એવો મળ્યો છે ને બાપ, કામ એવું કરી નાખો. અવસર હૈ અનમોલ કામ કુછ એસા, पाकर गुरु से जान यार, मन से पहले मर जा, मरने से पहले मर जा. સુતજી વાચ, સુતજી કહે છે, સુતજીએ પ્રશ્ન કર્યો, હે સોનકજી મહારાજ, અમને કોઈ રસપ્રદ શાસ્ત્ર બતાવો જેથી કલ્યાણકારી હોય. અમને કોઈ એવું શાસ્ત્ર બતાવો ને કે મને અધિક પ્યારી હોય તથા પવિત્ર કરવામાંથી પવિત્ર હોય. અમને બતાવો જે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દે, કૃપા કરીને અમને કહો. સોનકજી વિનમ્ર વાણીથી બોલે છે, મારો અવાજ સમજાય છે ને બધાને? અવાજ સંભળાય છે ને બધાને? બોલવું સમજાય છે તો વાત નહીં. વિનમ્ર વાણીથી બોલ્યા. સુતજી કહે છે કે શ્રીમદ ભાગવત, સુતજી કહે છે શ્રીમદ ભાગવત જે સમસ્ત વેદ વેદાંત ધર્મશાસ્ત્રનો સાર શાશ્વત ગ્રંથ છે. સંસારના મૃત્યુરૂપી ભયથી મુક્તિ દેવા વાળો છે. આ ભાગવત ગ્રંથ ભયથી મુક્તિ દેવાળો ગ્રંથ છે. આજે તેમનું શ્રવણ કરાવે તો તમે સાવધાન થઈને સાંભળજો. બોલો રાધે રાધે. અને આની જેટલી મહિમા ગાઈએ તેટલી ઓછી છે. શ્રી સુતજીએ તેની મહિમા ગાય છે. સુતજી તેની મહિમા ગાય છે. જે સમયે મહામુનિ શ્રી સુખદેવજી ગંગા કિનારે પવિત્ર વડ નીચે બેસીને પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે આવે છે. કોને સંભળાવવા માટે આવે છે? પરીક્ષિતજીને. ત્યાં કથાનો શુભ આરંભ થવા લાગ્યો. શુદ્ધ્વા કુંભ ગૃહીતેવ, શુદ્ધ્વા કુંભ ગૃહીતેવ દેવશાસ્ત્ર સમાગમ, દેવશાસ્ત્ર સમાગમ. શુકમ નંત્વા વર્ણમ, શુકવંતમ વર્ણમ. સર્વકાર્ય કુશાલ ભવા, સર્વકાર્ય કુશાલ ભવા. ત્યાં સમસ્ત દેવતાઓ, જોજો સમજો ધ્યાન દઈને સિદ્ધિ. ત્યાં સમસ્ત દેવતાઓ અમૃતનો કુંભ લઈને દોડતા દોડતા આવે છે. શું લઈને આવે છે? અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ દોડતા દોડતા આવે છે. સુખદેવજીને સામે ઉભા રહે છે. સુખદેવજીની સામે આવી ઉભા રહ્યા. મહારાજ પ્રણામ, મહારાજ પ્રણામ કઈ અમૃત કળશ સામે રાખી દીધો. અમૃત કળશ સામે રાખી દે. આ સુખદેવજી બોલ્યા, અરે દેવતાઓ, અરે દેવતાઓ આ શું છે? દેવતાઓ બોલ્યા, અમૃતનો કળશ છે. ત્યાં અહીંયા શું કામ લાવ્યા છો? તો અહીંયા શું કામ આ કળશ લઈને આવ્યા છો? અરે મહારાજ, અમે અમૃતનો કળશ એટલા માટે લાવ્યા છીએ કે પરીક્ષિતનું 7મા દિવસે મૃત્યુ છે, અમને ખબર છે. શું કામ લાવ્યા? પરીક્ષિતનું 7મા દિવસે મૃત્યુ છે એટલા માટે અમૃતનો કળશ લાવ્યા છે કે એમને પીવડાવી દો એટલે એનું મૃત્યુ થાય નહીં.
તમને બધાને ખબર છે તમારું ક્યારે મૃત્યુ થવાનું? ખબર છે? કોઈ નથી ખબર. સાચું બોલજો. એકાદાને ખબર હશે. ભાઈ ભાઈ તમને નથી ખબર? તમને કોઈને? મને ખબર છે. હવે હું કહી દઉં, જો સુખદેવજીનું મહારાજનું મૃત્યુ 7મા દિવસે થવાનું, તો આપણું મૃત્યુ કા સોમવારે થશે, કા મંગળવારે થશે, કા બુધવારે થશે, કા ગુરુવારે, કા શુક્રવારે, કા શનિવારે, કા રવિવારે. આમાંથી તો છટકવાના કોઈ નથી. એટલે આપણને ખબર છે 7 વારમાંથી આપણું એક દિવસ મૃત્યુ થવાનું, માટે અભિમાન કરતા નહીં કોઈ. માટે જે આ અમૃતનો પીએ એને આત્મતત્વની પ્રાપ્તિ થાય. એટલા માટે આજે અમૃત પી જાય અને આત્મતત્વની પ્રાપ્તિ થાય. અમે દેવતાઓ ઈચ્છીએ છીએ કે અમૃત તેમને પીવડાવી દો, તેમની મરવાની સમસ્યા મટી જાય. આ વાત સાંભળી સુખદેવજીને આશ્ચર્ય થવા લાગ્યો. આ વાત સાંભળી સુખદેવજીને આશ્ચર્ય થવા લાગ્યો કે દેવતાઓ લોકો આટલા બધા કપટી કેમ છે? આટલો સમૂહ હોય પણ કોકના પેટમાં તો પાપ હોય. કે આપણે મા બાપુ ક્યાં કાંઠા વાંચવાયા? આના કરતા મોરારી બાપુને બોલાય તો કેવું જમાવટ થઈ જાય. પણ ભાગ્ય નર પાવત નહીં, જેના નસીબમાં હોય એ મળે. મોરારી બાપુને બોલાવ કેટલી પબ્લિક આવે? રમેશ ઓઝા હોય. અમે તો ભગવાનના ભગત નાના એવા. અમારે તો કોકની આગળ હાથ જોડવા પડે, અમને સત્સંગ આપો, તમારું કલ્યાણ થાય. જરૂર કાંઈક ગડબડ લાગે છે, જરૂર કાંઈક ગડબડ લાગે છે, પણ કોઈ વાંધો નહીં. ઠીક છે ભાઈ, પીવડાવ દો અમૃત. ત્યારે દેવતાઓ બોલ્યા, જો કોઈ માણસ કોઈને કાંઈ મફત આપતો નથી, સમજો. ત્યારે દેવતાઓ બોલ્યા, એ નિવેદન અમારું સાંભળો. સુખદેવજી બોલ્યા, શું નિવેદન છે તમારું? દેવતાઓ બોલ્યા, મહારાજજી, અમે ઈચ્છીએ છીએ કે અમૃત પરીક્ષીને પીવડાવી દો અને કથા અમૃત અમને આપી દો. શું માંગ્યું? આ કથા અમૃત અમને આપો, અમારું અમૃત છે એ પરીક્ષીને પીવડાવી દો. ના, અમૃત અમને દેવતાઓને એવમ વિનિમયમ જાત, એવમ વિનિમયમ જાત, સુધા રાજ્ઞા પ્રિયમ તમ પ્રસ્યામો વયમ સર્વ શ્રીમદ ભાગવત મૃતમ. દેવતાઓની ચાલાકી સમજી સુખદેવજી ખૂબ હસવા લાગ્યા. સુખદેવજી ખૂબ હસવા લાગ્યા. અરે ઠગિયાઓ, અમને ઠગવા જ આવ્યા છો? સાંભળો, જે તમારો સ્વર્ગનો અમૃત છે, જે તમારો સ્વર્ગનો અમૃત છે, તે ભાગવતથી અમૃત આગળ કાચના ટુકડા જેવડો છે. આ ગ્રંથ એક અમૃતનો કરતા પણ દેવતાઓને કીધું કે તમે અમૃત આપો, એ કાચના ટુકડા જેવડું છે. આ ગ્રંથની તો મહિમા અનેરી છે. જે મારું ભાગવત મૃત છે તે કરોડો જાણી સમાજ હવે ક્યાં કાચના ટુકડાને, ક્યાં મને તમે આ વાત કરો છો? કવ શુદ્ધવા કવ્ય કથા લોકે, કવ શુદ્ધવા કવ કથા લોકે, કમ કાંચ કવ મણિમેહનમ બ્રહ્મરાતો વિચાયેવમ સદા દેવાજન્યહાસ. સુખદેવજી દેવતાને ઊંચા અવાજથી વળતા કહેવા લાગ્યા, અરે દેવતાઓ, તમે સાવ સ્વાર્થી છો. શ્રદ્ધાથી આવ્યા હોત, શ્રોતા બનીને આવ્યા હોત. તમે બધા શ્રદ્ધાથી આવ્યા છે, શ્રોતા બનીને આવ્યા છે.
તો આ ભાગવત રૂપી અમૃત તમને પીવડાવે. પણ તમે તો સોદાગર બનીને આવ્યા છો. આમાં સોદો ન હોય. આ ભાગવત ની અંદર સોદો ન કરાય કે આ કથા હું કરીશ ને મને તમે આમ આપજો તેમ આપજો. તો નારાયણ આપવા વાળો બેઠો છે. સંભળાવી દેવું દે, પરંતુ તમે સોદાગર બનીને આવ્યા છો માટે તમે ભાગવતના અધિકારી નથી. માટે તમે અહીંથી ચાલ્યા જાઓ. જે સોદાગર બનીને આવે ને બાપ, એ ભાગવતનો અધિકારી નથી. માટે કારણ કે એક તાજવામાં તમારા વેદ પુરાણ અનેક શાસ્ત્રો રાખી દો, પણ શ્રીમદ ભાગવતનું તાજવું નીચું જ રહેશે. માટે તમારા અમૃતની તુલના ભાગવત સાથે કરતા નહીં. અમૃતની તુલના ભાગવત સાથે કરતા નહીં. હા, જો તમે સોતા બનીને આવ્યા હોત, જેવી રીતે તમે આવ્યા, તમે સોતા બનીને આવ્યા હોત તો તમે ભાગવતનું અમૃત પીવડા દેત. પણ તમે તો સોદાગર બનીને આવ્યા છો માટે તમે અહીંથી ચાલ્યા જાઓ. આ ભાગવત ગ્રંથની અંદર કેવું જાદુ છે. આ ભાગવત કથાની અંદર, આ ગ્રંથની અંદર 2 લીટી ગાઈશ. કથા ઘણી બાકી છે. જાને ક્યા જાદુ ભરા ભગવાન તુમારી ગીતા મેં. આ ગ્રંથની અંદર, આ ગીતાની અંદર એવું શું જાદુ ભર્યું છે. જબ શોક મોહ સે ભીડ જાએ તબ ગીતા વચન યાદ આએ. તબ જ્યારે શોક અને મોહમાં દુઃખમાં પડી જાય ને બાપ, તેથી ભાગવત યાદ આવે. પણ પેલા ખોલી નાખી હોત ને તો દુઃખ આવે જ નહીં. આ ભાગવતમાં એવું કયું જાદુ છે. કારણ કે એક તાજવામાં તમારા વેદ પુરાણો બધું રાખી દો, પણ ભાગવતની સામે હંમેશા ભાગવતનું તાજવું નીચું જ રહે. માટે સુખદેવજી મહારાજ કહે છે, હવે સુખદેવજી મહારાજનું નામ શું હતું એ મને કહો. કથા તો તમે ટીવીમાં જોતા હશો. એક બેન મને કહેતા હું ટીવીમાં ભણી જો. તો સુખદેવજીનું મારા નામ શું હતું કયો. પહેલા સુખદેવજીનું નામ હતું બ્રહ્મરાત. શું હતું યાદ રાખજો. સુખદેવજીનું મહારાજનું નામ હતું બ્રહ્મરાત. અને પરીક્ષિતનું નામ કોઈને આવડે છે? પરીક્ષિતનું નામ હતું વિષ્ણુરાત. વિષ્ણુરાત એટલે સોતા. તમે બધાય વિષ્ણુરાત છો. અને બ્રહ્મરાત એટલે વક્તા. સોતા અને વક્તા જ્યારે ભેગા થાય તો જ કથા થાય. કેટલો સુંદર મજાની વાત કરી છે કે સોતા અને વક્તા ભેગા થાય તો જ કથા થાય. એટલા માટે સોતા અને વક્તા બંનેને ભાગવત અમૃત મોક્ષ પ્રદાન કરે છે. જે ભાગવત બેસાડે, જે ભાગવત બેસાડે, જે ભાગવત સાંભળે એને મોક્ષ પ્રદાન થાય. આપણે બધાને મોક્ષ જ જોઈશે. તો જે ભાગવત સાંભળે એને મોક્ષ મળે. ભાગવત અમૃત મોક્ષ પ્રદાન કરાવે છે. એટલા માટે શ્રોતા અને વક્તા બંનેને માતાના ગર્ભમાંથી, હમણાં આપણે વાત કરી હતી, ધન્ય માતા પિતા ધન્ય ગોત્રમ ધન્ય ચ કુલોદ્ભવમ ધન્ય ચ વસુધા દેવી યત્ર તિષ્ઠતિ ભારત. જેની માતા ધન્ય છે, જેના પિતા ધન્ય છે, જેનું ગોત્ર ધન્ય છે અને જેનો વંશ વેલો ધન્ય છે, એ જ ભાગવત બેસાડી શકે. બાપ તાળીથી વધાવો. માતાના ગર્ભમાંથી ભાગવતી કૃપા પ્રાપ્ત થાય છે. કથા પ્રસિદ્ધ છે. એક કથા પ્રસિદ્ધ છે કે સુખદેવજી મહારાજ 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. જો સુખદેવજી મહારાજ, આપણે બધા 9 માસ. સુખદેવજી મહારાજ 12 વર્ષ સુધી પોતાના માતાના ગર્ભમાં રહ્યા. વ્યાસજી કહે છે
વ્યાસજી કહે છે બહાર આવો, આ ગર્ભમાંથી બહાર આવો, બેટા બહાર આવો. પણ પિતાજી નહીં આવું, નહીં આવું, નહીં આવું. કેમ? આ કાળા માથાના માનવી સંસારરૂપી માયામાં ક્યાંક ફસાઈ જાઓ એટલે બહાર આવવાની ઈચ્છા નથી. પિતાજી બહાર નહીં આવું તો માયા મને લાગી જશે. જો બહાર આવીશ માના ગર્ભમાંથી તો આ માયા મને લાગી જશે, મારી ભક્તિ ઓછી થઈ જશે. હું મારી માના ગર્ભની અંદર ભક્તિ કરું છું, પણ આ સંસારરૂપીની અંદર હું આવીશ તો મારી ભક્તિ નહીં થાય. જ્યાં સુધી માના ગર્ભમાં રહીશ ત્યાં સુધી માયા મુક્ત રહીશ. મારા સ્વરૂપને સમજો. એટલા માટે પિતાજી જન્મ લેવા માંગતો નથી. ત્યારે વ્યાસજી કહે છે ભગવાન આને સમજાવો. વ્યાસજી કહે છે ભગવાન આને સમજાવો, તમે સમજાવો. ત્યારે ભગવાને માથે હાથ મૂકી સુખદેવજીને કહ્યું માયા મેં બનાવી છે. આપણે હાથે કહીને માયા લઈ છે. માયા મેં બનાવી છે, તો માયા મારી છે, માટે માયા તને સ્પર્શ નહીં કરશે. ત્યારે સુખદેવજી મહારાજનો જન્મ થયો. બોલો સુખદેવજી મહારાજ કી જય. માટે ભાગવત સાંભળજો તમે ભાવથી રે. ભાગવત સાંભળજો પૂરા ભાવથી રે. ભાગવત સાંભળજો તમે ભાવથી રે. તમે ભાગવત સાંભળજો પૂરા ભાવથી રે. મોટો એનો છે મહિમા એ મારા વાલા. મોટું એનું છે મહિમા મારા વાલા. એ મોટો એનો છે મહિમા એ મારા વાલા. મોટું એનું છે મહિમા મારા વાલા. માટે ભાગવત સાંભળજો તમે ભાવથી રે. માટે ભાગવત સાંભળજો પૂરા ભાવથી રે. जय हो, हरि बोल. ताली के साथ हाँ ताली पाड़जो. કાઢી કપટ તમે સાંભળો રે. ઘરે સંસારની માયા મૂકી દેવાની. અમે ભાગવતમાં જાય છે 3 કલાક. મોહ મમતા માયા બધું ઘરે મૂકી અને અહીં આવવાનું છે. કાઢી કપટ અહીં આવજો રે. કાઢી કપટ અહીં આવજો રે. તો બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. તો બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. બંધન મુક્તિ થઈ જાય. ભાગવત કથા સાંભળો ભાવથી રે. અરે મોટો એનો છે મહિમા એ મારા વાલા. મોટા એનો છે મહિમા મારા વાલા. એ ભાગવત સાંભળજો. ભાગવત સાંભળજો તમે ભાવથી રે. એકદમ ભાવથી ભાગવત સાંભળજો. જો મને તો અહીંયા જે ભેટ પૂજા આપશે હું તો લઈને વયો જઈશ. હે પણ હું તમને શું દઈને જાઉં? મને તો અહીંયા આવડું મોટું ભાયાભાઈનું ખાનદાન મેળવ્યું, મને કંઈ બીક જ નથી. પણ હું મારું કરીને વહી જાઉં, પણ મારે પહેલાં તમારું વિચારવું પડે કે તમારું કંઈક સારું કરું. માટે પ્રેમથી આજે તો આટલું ઓડિયન્સ તો અમારા માટે ઘણું કહેવાય. પહેલે દિવસે તો 20 જ જણા હોય અને પછી કાલ બેસવાની જગ્યા નહીં મળે.
બરાબર, કારણ કે આ ભાગવત કથા છે. માટે ત્યારે વ્યાસીએ બેટા પુત્ર પુત્ર, પણ આજે સુખદેવજી મહારાજ પાછું વળીને જોતા નથી, પોકારતા જ રહ્યા. જેને માયા અડી પણ નથી શકતી તેને માયા મુક્ત મહાત્મા લોકો કરાવે છે. તમને માયા અમારા જેવા કોઈ મહાત્મા મળી જાય ને તો આ માયામાંથી મુક્તિ કરાવી શકીએ. પણ સાધુની કિંમત ક્યાં છે? કળિયુગની અંદર સાધુની કિંમત રહી નથી. સાધુને કોઈ ઓળખી શક્યું નથી કે બાપુ દાઢી વધારીને આવ્યા, આ બાપુ ઉંમર લાયક છે, કેવી કથા કરતા હશે, પણ મેં દાઢી એટલા માટે વધારી છે કે મને કોઈક જોવે ને દાઢી તો મને સીતારામ કે એટલે એક મંત્ર તો બોલાય, મને કહી રહે. પણ મને જોઈને કોઈ કે બાપુ સીતારામ તો એ આમો મંત્ર તો બોલે છે. અમને તકલીફ પડે, અમારે પેન્ટ પહેરવું, અમારે શર્ટ પહેરવું છે. પણ બાપ સાધુની ઓળખાણ ક્યારે થાય એ પ્રશ્ન પછી આવશે. જેને માયા પણ અડી નથી શકતી તેને માયા મુક્ત મહાત્મા લોકો ભગવાન અમૃતનું પ્રલોભન કરાવે છે. અમૃતનો કળશ પણ સાધારણ નથી. સમુદ્ર મંથનમાંથી કેટલા વર્ષ સુધી કઠિનાઈઓ ભોગવી દેવતાઓને પ્રાપ્ત થયું અને સુખદેવ તેને કાચનો ટુકડો કરીને ફેંકી દે છે. અભક્ત્યા સતાચય વિજ્ઞાપ ન દદોષ કથાય અમૃત શ્રીમદ ભાગવત વાર્તા સુરાણા ભવિષ્ય દુર્લભ. આ વાર્તા સુરાઓને દુર્લભ છે. આ વાર્તા તો મારા ભક્તો, વાલા ભક્તો બેઠા છે એના માટે છે. માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હજુ તો ટાઇટલ છે, કથા ચાલુ નથી. હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, રામ હરે હરે. શ્રી સુખદેવજી કહે છે, ઋષિઓ આ દેવ દુર્લભ કથા છે જેના માટે દેવતા પણ તરસી રહ્યા છે. દેવતા પણ અમૃત લઈને પાછા જતા રહ્યા. કથા અમૃત દેવ દુર્લભ પણ દુર્લભ છે, પરંતુ મારા ભારત દેશના શ્રોતાઓને અમૃતપાન કરાવવાનું સુખદેવજી મહારાજ કહે છે. મારા ભારત દેશના આ શ્રોતાઓને અમૃતપાન કરાવવાનું સુખદેવજી મહારાજ કહે છે. સ્વર્ગમ સત્યમ ચ કૈલાસે સ્વર્ગમ સત્યમ ચ કૈલાસે વૈકુંઠ નાસ્ય તમમ રસ અતિ તીવ્રતમ મામા મુચ્ચનમ કાર્ય સહિતમ. સ્વર્ગ લોકો સત્યલોકની વાત છોડો, વૈકુંઠમ અતિ અયમ રસ નાસ્તિ. આપણા શ્રી રામજી અવધ વાસીઓની સાથે લઈને એમના ધામ સાકેત લોકમાં જવા નીકળ્યા. ક્યાં નીકળ્યા?
રામચંદ્રજી ભગવાન સાકેત લોકમાં જવા લાગ્યા. આખું નગર જવા માટે તૈયાર થઈ ગયું, પરંતુ શ્રી હનુમાનજી હાથ જોડીને ઊભા રહ્યા. જ્યારે ભગવાન રામચંદ્રજી માતા સીતાને લંકામાંથી, હવે 5 મિનિટની વાર છે, શાંતિથી બેસજો, બહુ લાંબી નહીં ખેંચી, 6 વાગે આરતી થઈ જશે. ચાલુ કથાએ ઊભા થાવ તો મહાપાપ લાગે, એટલે પાડોશીને લાગે, બીજાને ઊભા થાય ન લાગે, પાડોશીને લાગે, ધ્યાન રાખજો. જ્યારે 14 વર્ષ ભગવાન રામચંદ્રજી મૈયા સીતાને લંકામાંથી છોડાવવા ગયા અને યુદ્ધ સમાપ્ત થઈ રાવણને મુક્તિદંડ આપી અને જ્યારે પોતે પાછા અયોધ્યા જવા નીકળ્યા હતા ત્યારે હનુમાનજીને કહે છે, આવો હનુમાનજી, આ પુષ્પ વિમાનમાં બેસી જાઓ અને હવે સ્વર્ગલોકમાં ચાલો. તમે અમારી સાથે શાંતિથી રહેજો, કારણ કે તમે ઘણી અમારી સેવા કરી. ત્યારે હનુમાનજી શું કહે છે? હનુમાનજી રામચંદ્રજી કહે છે, પ્રભુ ક્ષમા કરજો, મારે તમારી સાથે નથી આવવું, મારે તમારી સાથે નથી આવવું. હા, રામ ભગવાન કે જ્યારે કેમ? કે પ્રભુ ત્યાં તમારા મને દર્શન થશે, પણ આ પૃથ્વી લોક ઉપર હું રહીશ ને, સદાય મને રામકથા ભાગવત કથા સાંભળવા મળશે. માટે આ ભાગવત કથા આ પૃથ્વી લોક ઉપર થાય છે, સ્વર્ગમાં ભાગવત થતી નથી. માટે હનુમાનજીએ કીધું, ના, મારે અહીંયા પૃથ્વી લોક ઉપર રહેવું છે અને જ્યાં જ્યાં ભગવાનનું ભજન થતું હોય, સત્સંગ થતો હોય, ત્યાં હું હાજરા હાજર રહીશ. અને ભગવાન રામચંદ્રજીએ આશીર્વાદ આપ્યા, વચન આપ્યું કે જા, તું અજર અમર રહેજે. અને આજે આ સૃષ્ટિ ઉપર આપણા હનુમાનજી અજર અમર છે. આ કથામાં પણ હનુમાનજી આવીને બિરાજમાન થયા છે. માટે આપણે આવીએ હનુમાન, આપણે હનુમાનજીને બોલાવીએ. આઈએ હનુમંત બિરાજીએ, કથા કરું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો, પરિરાજો પવન કુમાર બિરાજીએ કુમાર. આઈએ હનુમંત બિરાજી, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારો પવન કુમાર. જે અમારી આગળ સત્ય સગવડ, હે પ્રભુ, આજે હનુમાનજી મહારાજ આજ બ્રાહ્મણ મુખમાં સીધું બ્રાહુ રાજ્યને કે બ્રાહ્મણના મુખમાંથી હું કથા સંભળાવું છું. તો હનુમાનજી મહારાજ, આજે રામચંદ્રજી ભગવાને તમને પૃથ્વી ઉપર વરદાન આપ્યું છે કે તમે અજર અમર રહેજો. તો અમારી આ ભાગવત કથાની અંદર હનુમાનજી અવશ્ય તમારી હાજરી આપો, હાજરી આપો, હાજરી આપો. હનુમાન ચોપાઈ પવન તનય સંતન હિતકારે, પવન તનય સંતન હિતકારે, પવન તનય સંતન હિતકારી, પવન તનય સંતન હિતકારી, હૃદય બિરાજત અવધ બિહારે, હૃદય બિરાજત અવધ બિહારી, હૃદય બિરાજત અવધ બિહારે, હૃદય બિરાજત અવધ બિહારી. મંગલ મૂર્તિ મારુતનંદન, મંગલ મૂર્તિ મારુતનંદન, હે મંગલ મૂર્તિ મારુતનંદન, મંગલ મૂર્તિ મારુતનંદન.
ભાયાભાઈ બંધવ રામ લખન બે દેહી, બંધવ રામ લખન બે દેહી, यह तुलसी के परम स्नेही, तुलसी के परम स्नेही, यह तुलसी के परम स्नेही, तुलसी के परम स्नेही, मंगल मूर्ति मारुतनंद, मंगल मूर्ति मारुतनंदन, मंगल मूर्ति मारुतनंद, मंगल मूर्ति मारुतनंदन। માટે હનુમાનજી મહારાજ કહે છે, હે પ્રભુ, મારે તમારી સાથે નથી આવવું. આ પૃથ્વીલોક ઉપર મને કથા શ્રવણ મળે, સત્સંગ મળે, માટે આજે અજર અમરનું વરદાન ભગવાન રામચંદ્ર દઈ અને પોતે હનુમાનજીને અજર અમર બનાવ્યા. ત્યારબાદ એ કથા આપણે લઈએ. સમય પણ થઈ ગયો છે, આરતી પણ કરવાની છે. અહીંયા એક બે બેનો ઊભા થઈ અને અહીંયા શું થોડીક ડીશું લઈ આવજો બેનો, બધું તમારે આગળ મંગાવીશ. બે પરિવારે ઉપર આરતી ઉતારવાની છે, કારણ કે આના મુખ્ય યજમાન એ છે. આપણે બધા સેવકગણ છીએ, એટલે આપણે બધા નીચે આરતી ઉતારવાની. પીઓ ન લાવ્યો પણ અચકાતા નહીં, પ્રેમથી આ આરતી ઉતારજો. હવે કથાને પણ આપણે અત્યારે વિરામ આપવો પડશે, આરતીની તૈયારી કરશું. એ પહેલાં આજે મને ભાયાભાઈ એમના મિત્ર વિશે જે આ ફોટો મૂક્યો એનો એક નાનકડો એવો દ્રષ્ટાંત આપો. એ દ્રષ્ટાંત તમારા માટે છે, એમને એમનું કાર્ય ભજવું. પણ જો હું તમને કહું, એક વાત કરું, સજ એક દ્રષ્ટાંત છે. બે મિત્ર હતા. બે મિત્ર હતા. બંને મિત્ર એટલી બધી ગાઢ મિત્રતા કે એક હતો મેજિસ્ટ્રેટ અને એક હતો બિઝનેસમેન. એક હતો મેજિસ્ટ્રેટ અને એક હતો બિઝનેસમેન. રવિવારે ધીમું, રવિવારે બંને મિત્ર રજા હોય ભેગા થાય, ધીમે બંને મિત્ર ભેગા થાય, એક ઓટા આગળ બેસે, ગાર્ડનમાં બેસે અને પોતાના મિત્રતાની સુખ દુઃખની વાતો કરે. અને એમાં બન્યું એવું કે એ ગામની અંદર એક મારા જેવા શાસ્ત્રી કોઈ હશે, એ ગામમાં એક કથાનું આયોજન કર્યું. એ મિત્રને કથાનું આયોજન કર્યું અને બંને મિત્ર ભેગા થયા. અને બંને મિત્ર કહે છે, વાત કરે છે, રવિવાર હતો કે મિત્ર તને ખબર છે જે બિઝનેસ, બંને મિત્ર ભેગા થઈ અને કહે છે કે ગામમાં એક કથા બેઠી છે. તો રવિવાર છે, આવતીકાલે, આજ શનિવાર છે, આવતીકાલ રવિવાર છે. તમારા ઘરના અને અમારા ઘરના આપણે બધા ભેગા થઈ અને એક બાપજી આવ્યા છે, એની કથા સાંભળવા જઈએ. ત્યારે મેજિસ્ટર હતો, એ કહે છે કે મિત્ર તારી વાત સાચી, પણ મારે મારા પત્નીને, એમના સંતાનો, મારા સંતાનોને, એમના પણ સંતાનોને આજે મારે હોટલમાં નાસ્તો કરવા લઈ જવાના છે, એમને પિક્ચર બતાવવા લઈ જવાના છે, એટલે હું કથામાં ન આવી શકું. ત્યારે જે બિઝનેસમેન મિત્ર હતો એ કે કાંઈ વાંધો નહીં, પણ મારો પ્રોગ્રામ તો કથાનો જ છે. એટલે એનો મિત્ર કથામાં ગયો, ઓળો મિત્ર મેજિસ્ટર હતો, એ પિક્ચર જોવા ગયો અને હોટલમાં જમવા ગયો. પણ બાપ સમય વીતતો ગયો. આજે મેજિસ્ટ્રેટ હતો, રિટાયર થઈ ગયો. બિઝનેસમેન હતો ને, એને પોતાના સંતાનોને કામકાજ સોંપી દીધું, પોતાના સંતાનોને કામકાજ સોંપી દીધું.
અને સમય જતાં જતાં જે મેજિસ્ટર હતો એની ત્યાંથી મકાન બદલાવી એક બંગલો લીધો, 2 વહુ હતી, બંને છોકરાઓ હતા, એના પણ સંતાનો હતા. આજ મેજિસ્ટર બીમાર પડે છે. મેજિસ્ટર બીમાર પડે છે, મોઢામાંથી ઉંમર થાય એટલે કફ નીકળે. છોકરાની વહુ કહે છે કે સાંભળો છો કે હા, આ તમારા પિતાજી આખો દી મોઢામાંથી ગરફા કાઢે છે, એમને ઉધરસ આવે છે, આપણા છોકરાઓ નાના છે એને ચેપ લાગી જશે, એને ચેપ લાગી જશે, એને તમે અલગ રૂમ આપી દો. આજે બાપ એવડો મોટો મેજિસ્ટરને અલગ રૂમ આપે છે. એક દિવસ ચોકીદાર રજા ઉપર હતો અને વહુ કહે છે, તમે સાંભળો છો, પોતાના સ્વામીને કહે છે કે આ પિતાશ્રીને આજે ગેટે બેસાડો ને, કારણ કે ચોકીદાર રજા ઉપર છે. આજ તેમને ચોકીદાર તરીકે બેસાડે છે, એક રૂમ આપે છે, એક ખાટલીને એક માટલી આપે છે. આ બાજુ જે વેપારી મિત્ર હતો એ કથામાં ગયો હતો. એના દીકરાઓની વહુને સંસ્કારી હતા. પપ્પા પપ્પા કરીને બધાના મોઢા સુકાઈ જતા હતા, તેમના સંતાનો દાદા દાદા કહીને મોઢા સુકાઈ જતા હતા. ત્યારે પોતાના મિત્રને પોતાનો મિત્ર યાદ આજ આવે છે કે લાવ આજ મારા મિત્રના ઘરે જાઓ. આ જે વેપારી મિત્ર હતો આજે પોતાના સંતાનોને લઈ પોતાની ગાડી તૈયાર કરી બંને દીકરાઓ કહે છે, પપ્પા તમે કયો ત્યાં લઈ જઈએ, કે મને આજ મારો મિત્ર યાદ આવ્યો છે, મને મારા મિત્ર પાસે લઈ જાઓ. ગાડી લઈ અને બધા મિત્ર પાસે જાય છે. અને ત્યાં મેજિસ્ટ્રેટના દરવાજે એક ચોકીદાર બેઠો હતો. પૂછે છે ક્યાં જવું છે? અરે કે અમારે મેજિસ્ટ્રેટ સાહેબને મળવું છે. આ એમનું જ ઘર ને? તો હા એમનું જ ઘર. અને ગેટ આગળથી જાય છે કે જો સામે ઓરડી રહી એમાં મેજિસ્ટર રહે છે. આ જાય છે અને મેજિસ્ટર ઓરડીમાં સૂતો હતો, ઉધરસ ખાતો હતો અને પોતાનો મિત્ર પૂછે છે, અરે આ શું તારી આવી હાલત? તો કે એમાં કોઈનો વાંક નથી, વાંક મારો છે. જ્યારે ગામમાં કથા બેઠીને ત્યારે હું મારા છોકરાઓને પિક્ચર અને નાસ્તો કરવા લઈ ગયો, કથા સાંભળવા ન લઈ ગયો, પણ તેથી તું કથા સાંભળવા લઈ ગયો ને એટલે તારા ઘરમાં સારા સંસ્કાર છે, મારી આ હાલત થઈ છે. માટે તમને બધાને કહું છું કે પહેલાં સાસુ ન આવો તો કાંઈ નહીં, વહુને કથામાં લાવજો, તમારી દીકરીઓને કથામાં લાવજો. એક દિવસ રસોઈ સાસુ બનાવજો, પણ વહુને કથામાં મોકલજોથી સંસ્કાર આવે. આ ભારત દેશની ભૂમિ છે, આ ભારત દેશની ભૂમિ છે. સંસ્કાર જરૂરી છે જુવાન દીકરીઓ, બહેનો, ભાઈઓને. માટે એક દિવસ સાસુ કહેજો વહુને કે જા બટા કથામાં જા, નાના નાના છોકરાઓને પણ કથામાં લાવજો. કારણ કે આ ભારત દેશ આપણો ધર્મ ભૂમિનો દેશ છે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्मों का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, भारत देश है मेरा, वो भारत देश है मेरा. ये वो धरती जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला. यहाँ बालक हर एक मोहन है और राधा एक बाला, और राधा एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा.
આપણે ઘડીકમાં ટાઈમ ક્યાં જાય ખબર નથી પડતી, સમય પણ થઈ ગયો છે. કારણ કે હવે પોથીના યજમાન વ્યાસપીઠ આવી જાય અને બાકી જે કંઈ આરતી કરી છે શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 શ્રીમન નારાયણ 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 શાસ્ત્રીજી ભજમન નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ. હવે અહીંયા બેનું પણ આવી જાઓ. પોથીને જાય તો કે મારા કુળની લાજ જાય. દીપ જ્યોતિર્નમોસ્તુતે. નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું. પ્રભુ વૈકુંઠ ઉતાર્યું. કાલિય મર્દન કીધા. કાલિય મર્દન કીધા. ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. ઓમ જય કાના કાળા कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. बोलो श्री द्वारिकाधीश की जय. श्री भागवत भगवान की जय. ओम परब्रह्म परमात्मने नमः. आरतिक्यम समर्पयामी. ત્યાં ભગવાન પોથીજી બિરાજમાન છે, પરબ્રહ્મ પરમેશ્વર બિરાજમાન છે. ભગવાનને આરતી પ્રદાન કરીએ. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માની પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સચન્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. ઓમ પરબ્રહ્મ પરમાત્મને પમી. હવે બધાએ ઓડિયન્સને આરતી આપી દેજો. તમે આરતી દેજો, લઈ લ્યો. હાથ ઊંચા કરીને બોલો રાધે રાધે. હવે ખાસ એક સૂચના. માટે જમો તો જમાડું રૂડા રંગ માર માડું રે જીવન મારા. જમો તો જમાડું રૂડા રંગ માર માડું રે જીવન મારા. હે વાલાજી મારા સોનાનો થાળ ધરાવો. વાલાજી મારા સોનાનો થાળ મંગાવું. એને મોતી રે મઢાવું રે જીવન મારા.
જમાડુડા રંગ માર માડું રે જીવન મારા. જે બળ જલેબી ને લાડુ વાલાજી મારા ઢેબર જલેબી ને લાડુ જમો ને થાય ટાઢું રે જીવન મારા. તો જમાડુડા રંગ માર મારો રે જીવન મારા. જય હો, રાધે રાધે. વાલાજી મારા સાદા કેરી નાય થાણા વાલાજી મારા સાદા કેરી નાય થાણા છેવાલ ને વટાણા રે જીવન મારા. હું તો જમાડુડા રંગ માર માડું રે જીવન મારા. વાલાજી મારા જડ રે જમનાની ભરી જારી વાલાજી મારા જડ રે જમનાની ભરી જારી લઈ ઉભા રાધા પ્યારી રે જીવન મારા. હું તો જમાડુડા રંગ માર મારો રે જીવન મારા. વાલાજી મારા પ્રેમા તે નંદના સ્વામી વાલાજી મારા પ્રેમા તે નંદના સ્વામી તમે છો અંતર્યામી રે જીવન મારા. મોટો જમાડો બધા રંગ માર મારો રે જીવન મારા. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો, 2 મિનિટ. હવે અહીંયા તમે તમારું બધાએ તો કરી લીધું, ચીઠી પછી વાંચું. તમે તમારું બધાએ કરી લીધું, પણ અમારું શું? અમારે બપોરે જમવાનું શું? ચીઠી તો પછી વાંચીશ, અમારું જમવાનું શું? હા, એક નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ
લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી 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 નારાયણ નારાયણ હરિ હરિ હે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો 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 હે હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો 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 હે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ બોલો શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી ઉમેશ્વર મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ